વડોદરા મહાનગરપાલિકામાં આપ પાર્ટીના કાર્યકરોને મેયરના નામની પ્લેટ તોડી હતી, જે ગુનામાં પોલીસે કબજે કરેલા ફોન મેળવવા પાર્ટીના કાર્યકરોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। વડોદરા શહેરના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે થોડા દિવસ પહેલા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વડોદરા શહેરના પ્રથમ નાગરિકની નેમ પ્લેટ તોડી નાખવામાં આવી હતી, સાથે તેની પર સહી ફેંકવામાં આવી હતી, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાએ નવાપુરા પોસ્ટ ખાતે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે નવાપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નેમ પ્લેટ તોડી હોવાનું સામે આવ્યું હતું, જેમાં 24 જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસ દ્વારા આ તમામ લોકોના મોબાઈલ જપ્ત કરી FSLમાં મોકલવામાં આવ્યા હતા, જેને લઈને આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર નરસિંહા કુમારને આવેદનપત્ર આપી જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ખોટો છે, સાથે જ તમામના જપ્ત કરવામાં આવેલ મોબાઈલ પરત મળે તેવી માંગ કરી હતી। અમે લોકો મેયરના ત્યાં એક આવેદનપત્ર આપવા ગયા હતા, તે અનુસંધાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં અમારા માટે એક FIR કરી અને અમને 60 કલાક સુધી પોલીસ સ્ટેશનની અંદર ગોદી રાખ્યા। લોકઅપની અંદર સંડાસનું પાણી પહેલાં ઉભરાવવામાં આવતું અને લોકઅપમાં જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે અમને એવું કહેવામાં આવતું કે હવે તમે લોકઅપમાં જાઓ। અમે લોકોએ આવી રીતનો સમય પસાર કર્યા પછી અમારા મોબાઈલો ત્યાં જમા કરી લેવામાં આવ્યા। કાલે સવારે છૂટશો તો આપી દઈશું એમ કરતાં કરતાં અમને લોકોને 60 કલાક રાખ્યા પછી અમે અમારા મોબાઈલો માગ્યા તો અમને કહેવામાં આવ્યું કે તમે લોકો અહીંયા એક એક કરી આવો અને તમારા મોબાઈલ ચેક કરાવો। આજે દરેકના મોબાઈલ લાખ રૂપિયાની ઉપરના કિંમતના એવા 18 મોબાઈલ છે, તેમાં 9 મહિલાઓ એવી છે કે જે અમારા પ્રોગ્રામમાં જ નહોતી આવી, તે તેમનો કોઈ પોતાના મંતવ્યથી કે પોતાના અર્થે કોઈ કમ્પ્લેન લઈ અને મેયર સાહેબના ત્યાં આવ્યા હતા, ઝાંપો બંધ કરી દીધા, પછી એમને બી ના નીકળવા દીધા અને અમે 9 જણા સાથે એમને પણ અમારી સાથે જોડવામાં આવ્યા। આજે 18 મોબાઈલની કિંમત 18 થી 20 લાખ રૂપિયા છે, જે મોબાઈલો FSLમાં બિનજરૂરિયાત, જેની જરૂરિયાત નથી, અમને બધાને પહેલાં તો ત્યાં બોલાવી અમારા મોબાઈલો ચેક કરી લીધા। અમને એવું કહેવામાં આવ્યું કે તમે કોર્ટમાં જાઓ, એપ્લિકેશન કરો, તમારા મોબાઈલ મળી જશે। અમે મોબાઈલ ચેક કરાવ્યા પછી કોર્ટમાં જઈ એપ્લિકેશન આપી, પછી જ્યારે એપ્લિકેશન અહીંથી મોકલવામાં પાછી આવી ત્યારે કહેવામાં આવ્યું છે કે તમારા મોબાઈલો FSLમાં ગયા છે, FSLમાંથી 1 વર્ષ પહેલાં મોબાઈલ નહીં આવે। આજે 1.5 લાખના મોબાઈલની કિંમત 1 વર્ષ પછી 50, 500, 2000, 5000 થઈ જશે। અમારા ધંધાકીય ડોક્યુમેન્ટો અંદર છે, અમારા મેલ અંદર છે, અમારા બેન્કિંગ અંદર છે। અમે બધા એક ધંધાકીય માણસ છીએ અને જો અમારા મોબાઈલો આવી રીતે લઈ લેવામાં આવે કોઈ પણ વાંક ગુના વગર અને જે કંઈ અમને નુકસાન થશે તેની ભરપાઈ કોણ સરકાર કરશે? તેના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ખોટી રીતે અમારા મોબાઈલો લઈ લેવામાં આવ્યા છે, તે તાત્કાલિક ધોરણે અમને પરત કરવામાં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।